બ્લોગ જોયો સાઈડ ઉપરનો, એમાં આપણે જે સીલનું કટિંગ કર્યું હતું એ આજે સીલ લગાડવાના છે આપણે. આજે અમારે આવી ગયા છે કાનુ દાદા, જે મદ્રાસથી સ્પેશિયલ આપણે બોલાવ્યા. તો ચલો, જો આપણે હવે સીલ લાગી ગયા છે, બપોર થયું, જમવાનો ટાઈમ થઈ ગયો છે અને બધા સીલ મારી દીધા છે. તો ફ્રેન્ડ્સ, આપણે સવારનો વ્લોગ તમે સ્ટાર્ટ કર્યો નહોતો, સવારનો વ્લોગ નીતિને સ્ટાર્ટ કરી દીધો હતો. તો અને આ ચણાનું શું કરવાનું છે? ચણાને પલાળીને તો ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. આજના નવા એક ફ્રેશ બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. હર હર મહાદેવ તમને બધાને. તો આજે અત્યારે વાગ્યા છે 8:30 અને આપણે સાઈડ ઉપર જવાનું છે. કાલ તમે જે બ્લોગ જોયો સાઈડ ઉપરનો, એમાં આપણે જે સીલનું કટિંગ કર્યું હતું એ આજે સીલ લગાડવાના છે આપણે. તો ચલો આપણે જઈએ છીએ, ત્યાં જઈને જ તમને મળશું. પણ આપણે આજે અંશભાઈ જો મને આમ કરે છે, મારું વિડીયો જો મારું. અંશભાઈને આજથી નિશાળ ચાલુ થઈ ગઈ છે, તો ભાઈને જવાનું છે 9 વાગે અને ભાઈ તૈયાર થઈને બેઠા છે 8 વાગે. જો કેવું છે અંશ? સારું ને? હે બોલ તો કંઈ કહેવાનું છે તારે? લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. એ કહેવાનું જ પછી કે હર હર મહાદેવ. હર હર મહાદેવ. કેમ છો બધા? કેમ છો બધા? મજામાં ને? મજામાં. તમારે દિવાળીનું વેકેશન કેવું ગયું? સારું. સારું ગયું? સારું જ થાય ને ભાઈ. અને અંશભાઈ જો અમારે ભાઈ મેડમ એમ કહે છે કે 8 વાગે નહીં 7 વાગ્યાનો તૈયાર થઈને બેઠો છે. અને એવું હોય કે બધા છોકરા શું છે, વેકેશન પૂરું થાય ને એટલે નિશાળ જવાતું રોતા હોય. અને આ ભાઈ અમારે તૈયાર થઈને ક્યારના બેઠા છે. મને કહે છે રિક્ષાવાળા ભાઈને ફોન કરો ને ક્યારે આવશે. પછી રિક્ષાવાળા ભાઈને ફોન કર્યો હતો કે આ થોડાક દિવસ 10 વાગ્યાનો ટાઈમ છે, એટલે હું 9 વાગે લેવા આવીશ. કેમ? તો ભાઈ 9 નથી વાગ્યા છે બેટા, 8:30 થયા છે, હમણાં આવશે. તો અમારા અંશભાઈ તૈયાર થઈને બેઠા છે અને મેડમ જો કામ કરે છે. ટિફિન આપણું જો કમ્પ્લીટ કરીને દઈ દીધું છે. ક્યાં મેડમ, કેવું છે? બસ સારું. કેમ છો બધા? ગુડ મોર્નિંગ મહાદેવ. મહાદેવ. બસ જો કઈ નહીં, દૂધ ને ગરમ કરતી હતી. અત્યારમાં તો ટિફિન ને એવું હોય, બધું કામ ચાલતું હોય. હવે રૂટીન ચાલુ થઈ ગયું ને ડેઈલી. હવે ચાલુ થઈ ગયું. આદિ લગી તો ઘરે હતો, રજા હતી, રજાઓ અઢી હતી. મહિનાથી. હા, એટલે તો કાંઈ ઓલું થયું ન હોય, એટલે બહુ ટેન્શન હોય નહીં. સવારમાં વહેલું ઉઠીને ના કરે, વેલા જગવાનું ટેવ હોય એટલે એવું કાંઈ હોય નહીં. પણ આ તો ટિફિન બનાવવાનું વધી ગયું ને હમણાંથી એમ. હવે હા, તો ચલો તમે બ્લોગમાં બના રહેજો. અને હવે આપણે ત્યાં જઈને તમને સાઈડ ઉપર જઈને મળશું કે આજે આપણે કાલ કટિંગ કેટલું કરવાનું, કેટલું લગાડવાનું છે. તો ચલો મળીએ સાઈડ ઉપર જઈને. આપણે કટિંગ કર્યું એનું આજે આપણે લગાડવાનું છે. તમારા ચંદુભાઈ તો કાલ હતા જ તે, આજે અમારે આવી ગયા છે કાનુ દાદા, જે મદ્રાસથી સ્પેશિયલ આપણે બોલાવ્યા છે. તો જો અત્યારે તૈયારી કરે છે હવે રેડની. અને આપણે જો હરિયા કાપવાના છે, તો આપણે હરિયા કાપીએ છીએ. અને આજનો સવારનો વ્યૂ જોવો તમે, કેવો મસ્ત થયો છે સવારમાં. હવે શિયાળો બે ગયો એટલે તડકો નથી લાગતો. ચલો હવે આપણે લગાડીએ. તો બધી તૈયારી કરે છે, લગાડીએ ત્યારે તમને મળીએ. તો ચલો, જો આપણે હવે સીલ લાગી ગયા છે, બપોર થયું, જમવાનો ટાઈમ થઈ ગયો છે અને બધા સીલ મારી દીધા છે. હવે જમવાનો ટાઈમ થઈ ગયો. આમાં ચંદુભાઈને ભૂખ લાગી ગઈ છે, તો કે ખાઈ લ્યો. તો કીધું હાલો ખાઈ લ્યો, હાલો. તો ચલો જમવા જઈએ ને, જમીન બસ મળીએ. તો ચલો અમે છે ને બપોરે જમીને 2 સીટ બાકી હતી કાપવાની કાલની, તો 2 સીટ આજે અત્યારમાં કાપી નાખી. અને કાપીને જો થોડુંક લગાડવાનું બાકી છે આટલું, તો આટલું લગાડી દે. ને બીજું બપોર પહેલાં બધું લગાડી દીધું હતું. જો મારા ચંદુભાઈઓ બનાવે છે રેડ. પહેલાં રેડ નાખશું. સીલ એટલા બધા લાગી ગયા છે. પહેલાં છે ને આ જો ચણતર હોય એટલે એની માથે રેડ નાખવો પડે. રેડ નાખીને એની માથે માલ નાખવાનો, પછી સીલ લગાડવાનો. એવું અમે એ રીતે લગાડીએ છીએ. અને જો તમે સામે કબૂતરા દેખાય છે,
કબૂતરાને મફતની જલસા છે જો એ ચણે છે બાજરાના ડુંડા છે ને દાણા ઢોળાણા હોય તો એ ભાઈ ખાય છે જલસા છે કબૂતરાને કાંઈ ઉપાધિ ગામના ખેતરમાં જઈને ખાઈ લેવાનું હે કબૂતરાને કાંઈ ઉપાધિ ગામના ખેતરમાં જઈને ખાઈ લેવાનું કાંઈ કમાવાની નહીં કાંઈ રામાયણ નહીં અને ભાઈ નજારો જો મસ્ત લાગે અત્યારે વાગ્યા છે 4 ચારેય બાજુ લીલોતરી હવે અમે જઈએ ને સિટીમાં તો આવું ત્યાં ન જોવા મળે અત્યારે સિટીની બહાર આવ્યા છે અમારે સુભાષનગર એરપોર્ટ છે એરપોર્ટ અમે જાઓ ને તો લગભગ થઈ હા આ સાઈડ ક્યાંક એરપોર્ટ આવ્યું આ સાઈડ તો પાણી આવી ગયું ખાર આવી ગયું બરાબર એટલે એરપોર્ટ આમ કાંઈક આવ્યું ઓલી સાઈડ આ બાજુ આની પાછળ ઓલી સાઈડ છે ને એરપોર્ટ છે અમારે પહેલાં છે ને અહીંયા કાંઈ નહોતું અત્યારે એરપોર્ટ છે ને એટલે ઘણું બધું ડેવલપમેન્ટ થઈ ગયું અહીંયા તો ચલો હવે અત્યારે અમે લગાડીને પછી મળ્યો છે અમારા ચંદુભાઈ નાખે છે રેડ જો હવે નાખવાનું શું કારણ જણા કોમેન્ટ બમેન્ટ કરીને કહેજો ને આવું કંઈક અમારું કામ છે ચલો થઈ જાય ને પછી તમને દો મળીએ તો ફ્રેન્ડ્સ આપણે સવારનો વ્લોગ તમે સ્ટાર્ટ કર્યો નહોતો સવારનો વ્લોગ નીતિને સ્ટાર્ટ કરી દીધો હતો તો એનું ટાઇટલ તો નીતિને આપી જ દીધું હશે તો અત્યારે અંશભાઈ જાગી ગયા છે અને હવે એને છે ને સૂતો તો બહુ મોડો એટલે હવે છે ને એને ઉઠવાનું મન નથી થતું તો એ જાગી ગયો છે જુઓ તો એ છે ને થોડોક મૂડમાં નથી કાંસ મૂડ નથી ને સૂવું છે હજી એને સૂવું છે ને હે તો આજે તો ટ્યુશન ચાલુ નથી થયું ટ્યુશન ચાલુ થાય એટલે એને સૂવાનો પણ ઓછો ટાઈમ મળશે કેમ કે 4 વાગ્યાનું ટ્યુશન હોય એટલે જાગવું પડે એટલે એને સ્કૂલેથી આવે એ 12:30 પોણા એકે પછી જમે ને એવું કરે તો એને 2-2:30 તો થાય વાગી જાય તો 1-1.5 કલાક માંડ એને સૂવા મળવાનું છે હજી પણ ટ્યુશન નથી ચાલુ થયું એટલે વાંધો નહીં થોડુંક સૂવા મળશે એને તો સારું બ્લોગમાં બી કન્ટિન્યુ બન્યા રહેજો હું હવે ઘઉં દળાઈ આવું મારે ઘઉં દળાવવા જવાનું છે અને મમ્મી અહીંયા બધું આ સાફ કરે છે ચણા ને એવું બધું જે છે એ દાળ કરવાની છે તો સારું ચલો મળીએ પછી હા અને મમ્મી જુઓ દહીંનું દળાવવાનું છે તો મને ઘઉં ને એવું ચાળી દે પછી હું દળાઈ આવું અને આ ચણાનું શું કરવાનું છે ચણાને પલાળીને સૂકવી પછી ચણાની દાળ કરવાની છે તો જો આ ચણા છે એની છે ને આપણે બધું પલાળીને એવું કંઈ કરવાનું છે પછી એની ચણાની દાળ કરવાની છે પછી અત્યારે સાંજે રાતે પલાળી સવારે સૂકવી દેવાની ચણાની દાળ એટલે કોતરી ઉખડી પછી દાળ કરાવીએ પછી આપણે એનો લોટ કરાવવાનો જ્યારે આપણે લોટ દળાવવો હોય તો ચણાનો લોટ દળાઈ આવવાનો તો સારું હું હવે જાઉં છું લોટ ઘઉં દળાવવા